હેલો એવરીવન, આજે આપણે ટેરોટ કાર્ડમાં ક્વીન ઓફ કપ્સ કાર્ડ વિશે જોઈશું. આ કાર્ડ વોટર એલિમેન્ટ દર્શાવે છે, જેનો જોડાક સાઇન કેન્સર છે. યસ નોમાં મેબીનો કાર્ડ છે. આ કાર્ડ ઇમોશનલ ઇનબેલેન્સ બતાવે છે. બેકગ્રાઉન્ડ ગ્રીન છે. જુઓ, આ બેકગ્રાઉન્ડ ગ્રીન છે, જે ગ્રોથ દર્શાવે છે. રાણી જે ફેમિનાઇન દર્શાવે છે. રાણીના સિંહાસનની નીચે ઘણું બધું ધન ધાન્ય છે. જુઓ, આ સિંહાસનની નીચે આ ઘણું બધું ધન ધાન્ય છે, જે અબન્ડન્સ દર્શાવે છે. યલો કલર વિઝડમ દર્શાવે છે. કપ્સ ઇમોશન, સબકોન્શિયસ માઇન્ડ અને ઇન્ટ્યુશન પાવર દર્શાવે છે. આ વ્યક્તિનો સબકોન્શિયસ માઇન્ડ પર કંટ્રોલ છે. એણે એના પગ નીચે જે રાખ્યા છે તે પરથી કંઈક વિચારે છે. આ સિંહાસનની ઉપર 2 છોકરા છે. જુઓ, આ જે રાણીનું સિંહાસન છે એની પર આ 2 છોકરાઓ છે. માટે પ્રેગ્નન્સી માટે આ કાર્ડ છે. આ વ્યક્તિ એવી છે કે જેને ખબર છે કે બાળકોનું ધ્યાન કેવી રીતે રખાય, માટે એ બાળક સાથે બાળક બની જાય છે અને ખૂબ સારું ધ્યાન રાખે છે. આ વ્યક્તિ મધરહૂડ દર્શાવે છે. એના કપડાં સફેદ છે, માટે આ વ્યક્તિ એકદમ પ્યોર છે. એના ઇન્ટેન્શન ઘણા પ્યોર છે. આ વ્યક્તિ એવી છે કે કંઈ થાય તો એવું વિચારે છે કે એને લીધે જ એવું થયું હશે. રાણીની પર્સનાલિટી ઓથોરિટી દર્શાવે છે. રાણીનો રોલ ઇન્ફ્લુઅન્સ ટાઈપ હોય છે. એ એવી વ્યક્તિ પણ હોય છે કે જે હંમેશા રાજા સાથે ખડી રહે છે, એટલે કે રાણી હોય છે. એવું કોઈ વ્યક્તિ જે તેનું તમારી જિંદગીમાં ઘણું મહત્ત્વ છે. આ સિંહાસનમાં વળાંક છે, કર્વ છે, જે અન્ડરસ્ટેન્ડિંગ દર્શાવે છે. તેની પાસે જાઓ તો એ પ્રેક્ટિકલ થઈને નિર્ણય લેશે. એ કાઇન્ડનેસ તમારી પ્રોબ્લેમનું સોલ્યુશન લાવશે. તે હંમેશા તમારી સાથે રહેશે. એણે ક્રાઉન પહેર્યું છે. જુઓ, જે ઓથોરિટી બતાવે છે, એટલે કે એ વ્યક્તિ પાસે પાવર તો છે, ક્વીન છે એટલે પાવર તો છે, માટે સોલ્યુશન તમને મળશે. એના હાથમાં કપ છે, જેનો કપ ક્લોઝ છે. જુઓ, આ જે કપ છે એ બંધ કપ છે. કપ ઇમોશન દર્શાવે છે અને ઇમોશન બંધ છે. એનો મતલબ કે તે એના ઇમોશન દબાવેલા રાખે છે, બંધ રાખે છે, જે જલ્દી કોઈની સાથે શેર નથી કરતા. બહુ જ ઊંડાણથી વિચારવાવાળા અને શરમાળ પણ હોય છે. એને ખુલવામાં સમય લાગે છે. જો એ ખુલી જશે તો સારો એડવાઇઝર પણ તમારા માટે છે. પહેલાં આપણે કપને સમજીશું તો કપમાં 2 પાંખો છે. જુઓ, 2 પાંખો છે. આ કપ વ્યક્તિ જેવો દેખાય છે, ઇમોશનલ છે. જે પણ વાત એણે પકડી લીધી છે તેને બહુ વાર સુધી મનમાં પકડેલી રાખે છે. એને જલ્દી છોડતો નથી. જો કોઈ વ્યક્તિએ ભૂલથી એને કંઈ કહી દીધું તો એ સતત એના વિશે વિચાર જ કર્યા કરશે. એના મગજમાંથી જલ્દીથી એ વાત નીકળશે નહીં અને કોઈ સાથે વધારે વાત પણ ના કરે. આ એવી વ્યક્તિ પણ હશે કે જે વાત પકડીને બેસી જશે કે આવું કેમ કર્યું. ઉપરથી વર્તન નોર્મલ કરશે, પરંતુ અંદરથી ઘણું પકડીને રાખશે. આ વાત પકડીને બેસી જશે. આ વ્યક્તિ ઇમોશનલ વધારે છે. સ્ટ્રોંગ પણ ઇમોશનલ છે. આમાં સ્ટ્રોંગ છે પરંતુ ઇમોશનલ છે. જો તમે એને કંઈ પણ કહી દીધું અને એને ખોટું લાગી જશે તો એ પકડીને બેસી જશે. બહુ જલ્દી ખોટું લાગી જશે કે મને આવું કેમ કીધું. કોઈની સાથે ડિસ્કસ પણ ન કરશે. માટે એને હીલિંગ અને થેરાપીની જરૂરત પડી શકે છે. જે પણ મનમાં હોય તે નજીકની વ્યક્તિ સાથે શેર કરો અથવા કાગળમાં લખીને એને બાળી નાખો. કમ્યુનિકેશનની કમી છે. ઇન્ટેન્શન ખરાબ નથી, પરંતુ નેચર થોડો અલગ છે. ક્વીન ઓફ કપ્સવાળી વ્યક્તિ ઘણી સારી એડવાઇઝર હોય છે, કારણ કે એ બીજાની વાતને પોતાની વાત સમજીને ઘણી સારી સલાહ આપે છે. જ્યારે એ તમને સલાહ આપશે તો પોતાની પ્રોબ્લેમ હોય તેવી રીતે ખૂબ સારી સલાહ આપશે. ઘણા સારા એડવાઇઝર કે ટીચર હોઈ શકે છે. ફાઇનાન્શિયલ આ કાર્ડ આવશે તો કહેવાનું કે કોઈ પણ ચીજને પકડીને ન રાખો, મૂવ ઓન કરો. તમને કોઈ
લોસ થયો હોય તો તેને પકડીને ન બેસો, પરંતુ આગળ શું કરી શકો તે વિચારીને આગળ વધો. બિઝનેસ વ્યક્તિ નથી. જો બિઝનેસમાં હશે અને ખોટ જશે તો વિચાર જ કર્યા કરશે, આવું કેમ થયું? ખોટ જશે તો જાણે કોઈ ઘણો મોટો ગુનો થયો હોય તેમ મન પર લગાવશે. જો તમે બિઝનેસમાં હશો તો પ્રેક્ટિકલી થોડું વિચારવું પડશે. જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા ઈચ્છતા હોવ તો કરી શકો છો. તમને કોઈ નુકસાન થવાના ચાન્સ નથી, માટે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. ઇન્વેસ્ટમેન્ટ કરો તો લાંબા સમયનું કરજો, જેમાંથી તમે એકદમથી પૈસા ના કાઢી શકો. લાંબા સમયનો તમને ફાયદો થશે. નોકરી માટે આ વ્યક્તિ ખુશ નથી. એણે જે કરવું હોય એ નોકરીમાં નહીં કરી શકે. પહેલાં તો ઓફિસમાં જે પણ પ્રોબ્લેમ હોય તેને શેર કરો, વાતચીત કરવી પડે. નોકરીમાં જો તમને મજા ન આવતી હોય તો પગાર કરતાં તમારી હેલ્થ મહત્ત્વની છે. તમને ડર પણ છે કે જો આ જોબ છોડી તો આગળ શું થશે. નોકરી તમને મળી જશે. લવ અને રિલેશનશિપમાં આ કાળ આવશે તો આ વ્યક્તિ ઘણો લોયલ છે. એની લોયલ્ટી પર તો તમે ડાઉટ નહીં કરી શકો. આ વ્યક્તિની એક જ કમજોરી છે કે તે ઇમોશનલ છે. તેને ઇન્ટ્યુશન પર ઘણો ભરોસો છે, છતાં પણ ઇમોશનલ થઈ જાય છે. જો તે ચેન્જ થયેલા દેખાય તો સમજી જાઓ કે તમારી કોઈ વાત એના દિલ પર લાગી ગઈ છે, માટે એ વ્યક્તિ આવું વર્તન કરે છે. ભલે એ તમારા મોં પર ન બોલે, પરંતુ એ વ્યક્તિ કોઈ મનમાં લઈને બેસી ગયા છે, માટે એ વ્યક્તિને ઇમોશનલી હેન્ડલ કરતાં આવડવું જોઈએ. જો તમે કંઈક ભૂલ કરો તો કહી નહીં શકે, એ દિલ પર નહીં લે, પરંતુ જો તમે એને ગલત કહી દીધું તો એ એને બહુ જલ્દી મન પર લઈ લેશે. જો તમે સિંગલ છો તો તમારી લાઈફમાં કોઈ એવી વ્યક્તિ આવે કે જે ઇમોશનલ છે પરંતુ સ્ટ્રોંગ હોય. એવું નથી કે સ્ટ્રેન્થ નથી, બેલેન્સ છે. એકદમ રિએક્ટ ના કરે, શાંતિ છે, પોતાના ઇમોશન્સને કંટ્રોલ કરી શકે છે. તમે ઇમોશનલ હશો તો કોઈ પણ વાત મનમાં લઈને બેઠેલો હશે. આ વ્યક્તિ લોયલ છે. આ વ્યક્તિને કોઈ દિવસ ચીટ નહીં કરશે. હેલ્થ માટે તમે કોઈ વસ્તુને પકડી રાખો તો ડિપ્રેશન આવી શકે છે. નાની નાની વાતને લઈને બેસો તો માનસિક રીતે પણ હેરાન થશો અને સામેવાળી વ્યક્તિને પણ ટેન્શન આપશો. માટે મેડિટેશન કરો અથવા હીલિંગ કરો. આ કાળમાં નીચે ઘણા બધા પથ્થરો પડ્યા છે જે અબંડન દર્શાવે છે. આ વ્યક્તિ પાસે નેમ, ફેમ, પૈસા, સત્તા, હેપી લાઈફ, બાળકો બધું જ અબંડન્સમાં હશે. આ કાળ માટે કંઈ પણ પૂછવું હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જઈને પૂછી શકો છો. થેન્ક યુ.